લેસન નંબર 4 ની અંદર આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ. પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો અભ્યાસ છે એ આપણે કેટલાક સ્તરોને અનુલક્ષીને કરવાનું છે. તો આયોજનના સ્તરને આપણે સૌથી પહેલા લીધું છે. પછી આપણે સમમિતિને લીધી છે. પછી દેહકોષ્ઠ કે શરીરની અંદર રહેલા અવકાશને લીધું છે. અને પછી એમાં જેનો સમાવેશ થાય છે એ સમુદાય છે. એ સમુદાયને આપણે લીધેલા છે. તો સૌથી પહેલા આપણે સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણીઓનું વર્ગીકરણ કરવું છે એટલે સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ થશે. પછી કોષીય સ્તરના પછી જે આયોજનની આપણે વાત કરી હતી, આયોજનના સ્તરોની, એમાં આપણે કોષીય સ્તરનું આયોજન લીધું, પેશીના સ્તરનું આયોજન લીધું હતું, અંગના સ્તરનું આયોજન લીધું હતું અને તંત્રના સ્તરનું આયોજન લીધું હતું. તો અહીંયા તમે જુઓ તો આયોજનના જે સ્તરો છે એમાં કોષીય સ્તર છે અને પેશી, અંગ અને તંત્ર ધરાવતા સ્તર છે એ રહેલા છે. કોષીય સ્તરે રહેલા જે પ્રાણીઓ છે એની સમમિતિ છે એ મોટા ભાગે અસમમિતિ હોય છે. એ અસમમિતિ ધરાવે છે. એની અંદર દેહકોષ્ઠનો અભાવ હોય એટલે કે એ અદેહકોષ્ઠી એટલે કે એ અદેહકોષ્ઠી હોય. અને ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાય, ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાય. પછી જે આયોજનનું સ્તર આવે છે એ પેશી, અંગ અને તંત્રનું, એ પેશી, અંગ અને તંત્રનું આવે છે. તો પેશી, અંગ અને તંત્ર ધરાવતા જે સજીવો છે એની અંદર સમમિતિ બે પ્રકારની જોવા મળે. અરીય સમમિતિ જોવા મળે અને દ્વિપાર્શ્વીય સમમિતિ છે એ જોવા મળે. એટલે અરીય અને દ્વિપાર્શ્વીય સમમિતિ એ અરીય અને દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. પેશી, અંગ અને તંત્ર ધરાવતા જે સજીવો છે જેનો આયોજનનું સ્તર પેશી, અંગ અને તંત્ર છે એવા પ્રાણીઓની સમમિતિ છે એ અરીય અને દ્વિપાર્શ્વીય છે. એની અંદર અદેહકોષ્ઠી પ્રાણીઓનો સમાવેશ થાય, કોષ્ઠાંતરી સમુદાય અને કંકટધર સમુદાય. અદેહકોષ્ઠી પ્રાણીઓનો સમાવેશ થાય, દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. કૂટદેહકોષ્ઠી પ્રાણીઓનો સમાવેશ થાય, દાખલા તરીકે સૂત્રકૃમિ સમુદાય. અને દેહકોષ્ઠી સમુદાય કે જેમાં પૂરક, સંધિપાત, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થાય. તો આ ચાર્ટ છે એ પ્રાણી વર્ગીકરણની ત્રણ કોલમની અંદર વહેંચી દે છે. એનો પહેલો જે કોલમ છે આયોજનના સ્તર છે, બીજું જે કોલમ છે એ સમમિતિ છે અને ત્રીજું જે કોલમ છે એ દૈહિક અવકાશ કે દેહકોષ્ઠ છે. તો એકકોષીય પ્રાણીઓ હોય, કોષીય સ્તરમાં આયોજનનું સ્તર કોષીય સ્તરનું હોય તો એની સમમિતિ અસમમિતિ હોય. એની અંદર દેહકોષ્ઠનો અભાવ હોય એટલે કે અદેહકોષ્ઠી હોય, દાખલા તરીકે સછિદ્ર સમુદાય. અને પેશી, અંગો અને તંત્ર ધરાવતું આયોજનનું સ્તર હોય તો એમાં અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે. જો અરીય સમમિતિ હોય તો એ અદેહકોષ્ઠી હોય, એના શરીરમાં પોલાણ ન હોય. દાખલા તરીકે કોષ્ઠાંતરી અને કંકટધર સમુદાય દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા હોય. તો અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી પ્રાણીઓનો એમાં સમાવેશ થાય. તો પૃથુકૃમિ સમુદાય છે એ અદેહકોષ્ઠી છે, સૂત્રકૃમિ સમુદાય છે એ આભાસી દેહકોષ્ઠયુક્ત
એ કૂટ દેહ કોષ્ઠી છે, અને નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુત્વચી અને મેરુદંડી સમુદાય છે એ સત્ય દેહ કોષ્ઠ યુક્ત છે અથવા એ દેહ કોષ્ઠ છે. તો અહીંયા જે સમુદાય આપ્યા છે એ સમુદાયના નામ તમારે એના ચોક્કસ ક્રમની અંદર યાદ રાખવાના છે. એ પેલા સચિદ્ર સમુદાય આવે, પછી કોષ્ઠાંતરી સમુદાય આવે, પછી કંકટધર સમુદાય આવે, પછી ગૃહકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુત્વચી અને મેરુદંડી. તો આ જે 9 કે 10 સમુદાય છે એનો ક્રમ તમને યાદ રહેવો જોઈએ. એના ક્રમની અંદર કોઈ ફેરફાર નહીં થવો. એ પહેલા સંધિપાદ આવે પછી નુપુરક આવે તો એ નહીં ચાલે, એ ખોટું પડશે. આ જ ક્રમ છે એ રહેવો જોઈએ કે સચિદ્ર, કોષ્ઠાંતરી, કંકટધરા, ઋતુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુત્વચી અને મેરુદંડી. તો આ જ ક્રમની અંદર હવે આપણે દરેક સમુદાય છે એ દરેક સમુદાયનો અભ્યાસ કરશું. સૌથી પહેલા આપણે સચિદ્ર સમુદાય છે એ સચિદ્ર સમુદાયનો અભ્યાસ કરીએ કે સચિદ્ર સમુદાયના લક્ષણો છે એ ઉદાહરણ દ્વારા સમજાવો. દરેકનું નામ છે એ કંઈક સૂચવે છે. સછિદ્ર એટલે કે જે છિદ્ર ધરાવે તે. સછિદ્ર એટલે કે જે છિદ્ર ધરાવતા પ્રાણીઓ છે, જે પ્રાણીઓનું શરીર છે એ છિદ્રાળુ સપાટી ધરાવતું હોય, કે જે પ્રાણીઓનું શરીર છિદ્રાળુ હોય એ પ્રાણીઓનો સમાવેશ છે સછિદ્ર સમુદાયની અંદર થાય. તો દરેકમાં નામ ઉપરથી એક લક્ષણ છે, એક લક્ષણ બનશે. તો આ સમુદાયના પ્રાણીઓના શરીરની સપાટી ઉપર છિદ્રો જોવા મળે છે, આથી એને સછિદ્ર તરીકે ઓળખવામાં આવે. આ સમુદાયના પ્રાણીઓ છે એ ખારા પાણીની અંદર જોવા મળે, એટલે કે માત્ર દરિયાની અંદર, એટલે કે એ માત્ર દરિયાની અંદર જોવા મળે. એની શરીર દૈહિક આયોજન છે એ અસમમિતીય હોય. દૈહિક આયોજન છે એ અસમમિતીય હોય. એ અને કોષીય આયોજન છે એ કોષીય આયોજન ધરાવે, એટલે કોષોનો સમૂહ છે પેશી નથી બની, માત્ર કોષોનો સમૂહ છે એ સમૂહની અંદર રહે. એટલે બહારથી આપણને એ બહુ કોષીય લાગે પણ દરેક કોષ પોતાનું કાર્ય છે એ સ્વતંત્ર રીતે કરાવતો હોય. એની અંદર પાણીના વહન માટે થઈ, જળ વહન માટે થઈ અને નલિકા તંત્ર છે એ નલિકા તંત્ર જોવા મળે. એના શરીરની અંદર એક ગુહા હોય. આ ગુહા છે છિદ્રોથી ઘેરાયેલી હોય. જેમ કે શરીરની સપાટી છિદ્રમય છે, એટલે છિદ્રમય શરીરની સપાટીની વચ્ચે એક પોલાણ રહેલું હોય એને છિદ્રિષ્ટ ગુહા તરીકે ઓળખવામાં આવે. અને આ છિદ્રિષ્ટ ગુહા છે એ ટોપ ઉપર ખુલતી હોય, જેને આસ્યક તરીકે ઓળખવામાં આવે. એટલે ઓસ્ટિયા મારફતે પાણી છે, ઓસ્ટિયા એટલે છિદ્ર, ઓસ્ટિયા શબ્દ એટલે ઓસ્ટિયા શબ્દનો આપણો ગુજરાતી અર્થ થાય છિદ્ર. તો પાણી છે એ છિદ્ર મારફતે છિદ્રિષ્ટ ગુહામાં પ્રવેશે અને પછી એ પાણી આસ્યક મારફતે દૂર થઈ જાય. તો જે પાણી અંદર આવે, બહારથી છિદ્રો મારફતે જે પાણી અંદર આવે એ પાણી છે ઓક્સિજન અને ખોરાકના કણ લઈને આવે. એટલે ઓક્સિજન અને ખોરાકના કણનો કોષો છે એ સ્વીકાર કરે અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો છે પાછા એ પાણીની અંદર ઠાલવી દે. થોડી વાર પછી એ પાણી ઉપર જે મોટું છિદ્ર છે જેને આસ્યક કહેવાય, એ આસ્યક મારફતે એ પાણી છે એ પાછું બહાર નીકળી જાય. એટલે આ જલ પ્રવાહ છે એ ખોરાક એકત્ર કરવામાં અને શ્વસન વાયુની આપ-લે કરવામાં, શ્વસન વાયુ એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ થાય. એની અંદર પાચન છે અંતઃકોશીય જોવા મળે, એટલે કે ખોરાકનો કોણ છે એ કોષની અંદર દાખલ થાય. ખોરાકનો કોણ એ કોષની અંદર રહેલા જે પાચક ઉત્સેચકો છે એ પાચક ઉત્સેચકો પાસે જાય અને ખોરાકના કણનું પાચન થાય. એટલે ખોરાકનો કણ કોષની અંદર દાખલ થાય છે, એ કોષની અંદર પ્રવેશે છે
એટલે એને અંતઃકોશીય પાચન તરીકે ઓળખવામાં આવી. એનું શરીર છે એ દ્રઢાઓ એ સ્પોન્જીના રેસાઓથી બનેલું હોય. શરીર ટકી રહે, શરીર ઊભું રહે એના માટે કંઈક માળખું જોઈએ, કંઈક આધાર જોઈએ. આપણે મકાન બનાવીએ ત્યારે જે પેલા પિલર કોલમ ઉભા કરીએ ને જે આડા બીમ ઉભા કરીએ એમાં કેમ વચ્ચે સળિયાનું માળખું રાખીએ, કે સળિયાનું માળખું રાખી અને પછી એની અંદર સિમેન્ટ કોન્ક્રીટ છે એ આપણે ભરતા જઈએ તો એ સળિયાઓ છે એ આધાર આપે. એમ આના શરીરને આધાર આપવા માટે થઈ અને કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાઓ રહેલા હોય. આજે કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાઓ છે એને દ્રઢા તરીકે ઓળખવામાં આવી અને આ ટુકડાઓ પરસ્પર રેસાઓથી જોડાયેલા હોય, મજબૂત રેસાઓથી જોડાયેલા હોય. એ રેસાઓને સ્પોન્જિન ફાઈબર તરીકે સ્પોન્જિનના રેસાઓ તરીકે ઓળખવામાં આવી. તો એનું કંકાલ તંત્ર છે એ શરીરની દ્રઢાઓ એ સ્પોન્જિનના રેસાઓથી બનેલું હોય. એટલે આ પ્રાણી છે એ ઉભયલિંગી છે. એટલે એક જ પ્રાણી છે એ નર જનનકોષ પણ ઉત્પન્ન કરે અને માદા જનનકોષ પણ ઉત્પન્ન કરે, બંને જનનકોષ ઉત્પન્ન કરે એટલે એને ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. ઉભય શબ્દનો અર્થ થાય બે. ઉભય શબ્દનો અર્થ થાય કે બંને પ્રકારના જનનકોષને ઉત્પન્ન કરશે. પ્રાણીઓ બે પ્રકારના હોય, કાં એકલિંગી હોય અને કાં ઉભયલિંગી હોય. એકલિંગીનો અર્થ છે કે એક પ્રાણી એક જ જનનકોષ ઉત્પન્ન કરશે. નર પ્રાણી નર જનનકોષ ઉત્પન્ન કરશે, માદા પ્રાણી માદા જનનકોષ ઉત્પન્ન કરશે. પણ ઉભયલિંગી હોય એટલે ઉભય એટલે બે, એટલે એક જ પ્રાણી છે એ શુક્રકોષ પણ ઉત્પન્ન કરે, નર જનનકોષ, અને અંડકોષ પણ ઉત્પન્ન કરે, માદા જનનકોષ. એટલે લિંગ ભેદ નથી. એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય એટલે એને ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. વાદળી આનું ઉદાહરણ છે. સ્પોન્જ કે વાદળી છે એ એનું ઉદાહરણ છે. તો અવખંડન દ્વારા લિંગી પ્રજનન કરે. આપણે અગાઉ વનસ્પતિમાં જોયું, અવખંડન થવું એટલે ટુકડા થવા, અવખંડન થવું એટલે ટુકડા થવા. તો વાદળીના તમે જેટલા ટુકડા કરો એટલા ટુકડામાંથી ફરી પાછું નવું પ્રાણી છે એ ઉત્પન્ન થઈ જાય. તો અવખંડન દ્વારા એ અલિંગી પ્રજનન કરે અને નર અને માદા જનનકોષને ઉત્પન્ન કરી એટલે કે જન્યુઓનું નિર્માણ કરી અને લિંગી પ્રજનન કરે. અંતઃફલન અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ છે કે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો છે. જ્યારે શરીરની અંદર ફલન થાય, શુક્રકોષ અને અંડકોષનું મિલન કે નર જનનકોષ અને માદા જનનકોષનું મિલન છે એ જ્યારે શરીરની અંદર થાય ત્યારે એને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે. અને અંતઃફલન જોવા મળી. અને ડિંભીય અવસ્થા છે એ ડિંભીય અવસ્થા જોવા મળે છે. આ એક શબ્દને ડિંભ શબ્દને આપણે સમજી લેવો પડશે કેમ કે આ લેસનની અંદર એ વારંવાર આવે. ઈંડું તૂટે, ગર્ભવિકાસ પૂરો થાય અને ઈંડું છે એ તૂટે પછી એમાંથી બહાર આવતી જે રચના છે એ માતા પિતા કરતા અલગ દેખાવ ધરાવતી હોય. માતા પિતા જેવો દેખાવ ન ધરાવતી હોય, માતા પિતા કરતા અલગ સ્વરૂપ ધરાવતી હોય. તો એ માતા પિતા જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે થઈ અને કેટલાક તબક્કાઓમાંથી પસાર થાય અને અંતે એ માતા પિતા જેવું સ્વરૂપ, માતા પિતા જેવો દેખાવ છે એને પ્રાપ્ત કરે. તો આ જે તબક્કાઓ છે એને ડિંભીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં આપણે ડિંભ કહીએ, ઇંગ્લિશમાં એને ટેડપોલ તરીકે ઓળખવામાં આવે. તો કદાચ દેશકામાં એ શબ્દ સાંભળ્યો હોય તો ટેડપોલ એ ઇંગ્લિશ શબ્દ છે, એનો ગુજરાતી શબ્દ ડિંભ છે. તો ડિંભીય અવસ્થા ધરાવતું ગર્ભ વિકાસ જોવા મળે અને ડિંભીય અવસ્થા ધરાવતું જે ગર્ભ વિકાસ છે એને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે.
એટલે ડિંબ અવસ્થા છે માતા પિતા જેવી તો અવસ્થા છે જ નહીં. એને માતા પિતા જેવી અવસ્થા પ્રાપ્ત કરવાની છે. એટલે જે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદું છે. એટલે બાહ્ય રચનાની દ્રષ્ટિએ, બાહ્ય આકારની દ્રષ્ટિએ એ પુખ્ત પ્રાણી એટલે કે એના માતા પિતા છે એના કરતા એ જુદું છે. સાયગોન છે, સ્પોન્જીલા છે, યુસ્પોરિયા છે, એ બધા આ સચિદ્ર સમુદાયના ઉદાહરણ છે, જેને આપણે ઇંગ્લિશમાં બાથ સ્પોન્જ કહીએ. એને ગુજરાતીમાં સ્નાન વાદળી તરીકે ઓળખવામાં આવે. સ્પોન્જીલા છે, ગ્રેન્સિયા છે, એ મીઠા પાણીની અંદર થતી વાદળીઓ છે. અને સાયગોન છે તો એ સચિદ્ર સમુદાયના લક્ષણો છે. સચિદ્ર પછી આવશે કોષ્ઠાંતરી સમુદાય. કોષ્ઠાંતરીની અંદર બે શબ્દ રહેલા છે. એક કોષ્ઠ શબ્દ છે અને બીજો આંત્ર શબ્દ છે. કોષ્ઠ શબ્દના અર્થનો આપણને ખ્યાલ છે કે કોષ્ઠ એટલે પોલા. કોષ્ઠ શબ્દનો અર્થ થાય પોલા અને આંત્ર શબ્દનો અર્થ થાય પાચન માર્ગ કે આંતરડું. આંતરડું, આંત્ર એટલે આંતરડું અને આંતરડું એટલે પાચન. તો કોષ્ઠાંતરી શબ્દ એના ઉપરથી આવ્યો કે આ પ્રાણીઓના શરીરની અંદર પોલાણ જોવા મળે, કોષ્ઠ જોવા મળે, જે આંત્ર તરીકે એટલે કે પાચન માર્ગ તરીકે વર્તે. તો આ કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીઓની કોષ્ઠાંતરી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. શરીરની અંદર એક કોષ્ઠ જોવા મળી જે આંત્ર તરીકે કે આંતરડા તરીકે કે પાચન માર્ગ તરીકે વર્તે. એ પોલાણને કોષ્ઠાંત્ર તરીકે ઓળખવામાં આવી અને કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીઓના સમૂહની કોષ્ઠાંતરી તરીકે ઓળખવામાં આવી. મુખ્યત્વે દરિયાઈ પ્રાણીઓ છે, દરિયામાં રહેતા જળચર પ્રાણીઓ છે કે જલજ પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓ છે ખડકોને ચોટીને પોતાનું જીવન વ્યતીત કરે તો એને સ્થાયી કહેવાય, એ હલનચલન કરતા નથી. તો કેટલાક પ્રાણીઓ છે એ દરિયાની અંદર મુક્ત રીતે તરતા હોય. અહીંયા સૌથી પહેલી વખત પેશી રચના જોવા મળે છે. એટલે કે પેશીય સ્તરીય આયોજન છે એ પેશીય સ્તરીય આયોજન ધરાવે છે. એના ગર્ભવિકાસ દરમિયાન કોષોના બે સ્તરો ઉત્પન્ન થાય છે, બાહ્ય સ્તર અને અંતઃ સ્તર, એટલે કે દ્વિગર્ભ સ્તરીય છે. અને અરીય સમમિતિ છે એ અરીય સમમિતિ ધરાવે છે. આજે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે એને દંશકના નામથી પણ ઓળખવામાં આવે. એટલે કે દંશ આપે, જેને આપણે ગુજરાતીમાં ડંખ કહીએ, એ ડંખ આપે એટલે એને દંખક તરીકે અથવા દંશક તરીકે પણ ઓળખવામાં આવે. એના શરીર ઉપરથી સૂત્ર જેવી રચના ઉત્પન્ન થાય, દોરા જેવી, દોરડી જેવી રચના છે ઉત્પન્ન થાય, એને સૂત્રાંગ કહેવાય. સૂત્ર જેવું અંગ એટલે એને સૂત્રાંગ તરીકે ઓળખવામાં આવે. આ સૂત્રાંગની અંદર ડંખ અંગિકા રહેલી અને ડંખ અંગિકાની અંદર ડંખ કોષો છે એ ડંખ કોષો ધરાવે. અને જ્યારે કોઈ પ્રાણી એનો શિકાર કરવા માટે આવે ત્યારે પોતાનું રક્ષણ કરવા માટે થઈ અને એ પ્રાણીને ડંખ મારે. એટલે પ્રાણીની અંદર એક હિપ્નોટોક્સિન નામનું પ્રવાહી છે એ ડંખ કોષમાંથી સામેના પ્રાણીના શરીરની અંદર દાખલ થાય એટલે એ પ્રાણીના શરીરની અંદર બળતરા ચાલુ થાય, જલન ચાલુ થાય અને એ પ્રાણી એને ખાવાનું પડતું મૂકી અને ત્યાંથી ભાગી જાય. તો પોતાનું રક્ષણ કરવા માટે થઈ અને શરીર ઉપર ડંખઅંગિકાઓ નામની રચના છે એ સૂત્રાંગો ઉપર જોવા મળે.
આ સૂત્રાંગોની મદદથી એ આધારને ચોટીને રહે. આ સૂત્રાંગોની મદદથી એ આધારને ચોટીને રહે, પોતાનું રક્ષણ કરે. હમણાં આપણે જોયું એમાં રહેલી ડંખંગિકાની મદદથી એ ડંખ મારી અને પોતાનું એ રક્ષણ કરે અને પોતાનો શિકાર કે પોતાનો ખોરાક છે એ પકડવામાં આ સૂત્રાંગનો ઉપયોગ થાય. શરીરની મધ્યમાં એક જ છેડેથી ખુલતી આંત્ર પરિવહન ગુહા ધરાવે, જેની આપણે શરૂઆતમાં વાત કરી કે શરીરની અંદર એક પોલાણ રહેલું હોય. આ પોલાણ છે એ પાચન માર્ગ તરીકે કે આંત્ર તરીકે કામ કરી અને આ પોલાણને કોષ્ઠાંત્ર તરીકે ઓળખવામાં આવે. તો શરીરની મધ્યમાં માત્ર એક જ છેડેથી ખુલતી આંત્ર પરિવહન ગુહા છે એ ધરાવી જેને કોષ્ઠાંત્ર તરીકે ઓળખવામાં આવે. એમાં પાચન બંને રીતે થાય. અંતઃકોષીય પાચન થાય અને બહિર્કોષીય પાચન થાય. ખોરાકનું કણ છે એ કોષની અંદર દાખલ થાય. ખોરાકનો કણ કોષની અંદર રહેલા પાચક ઉત્સેચકો પાસે જાય અને ખોરાકના કણનું પાચન થાય. તો એને અંતઃકોષીય પાચન કહેવાય. પણ કોષની અંદર રહેલા જે પાચક ઉત્સેચકો છે એ કોષની બહાર આવે અને ખોરાકના કણનું પાચન કરે તો એને બહિર્કોષીય પાચન તરીકે ઓળખવામાં આવે. ખોરાકનો કણ પોતે ઉત્સેચક પાસે જાય, કોષની અંદર દાખલ થાય તો એને અંતઃકોષીય પાચન કહેવાય. ખોરાકનું કણ છે એ કોષની અંદર દાખલ ન થાય, ખોરાકનું કણ છે કોષની બહાર જ રહે, પણ કોષમાંથી ઉત્સેચકો બહાર આવે અને ખોરાકના કણનું પાચન કરે એટલે કોષની બહાર પાચન છે અને કોષની બહાર પાચન છે એટલે એને બહિર્કોષીય પાચન તરીકે ઓળખવામાં આવે. કેટલાક પ્રાણીઓ છે, દાખલા તરીકે પરવાળ, તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કંકાલ જોવા મળે. કંકાલ છે શરીરની અંદર જોવા મળે એટલે એની અંતઃકંકાલ તરીકે ઓળખવામાં આવે. આ પ્રાણીઓ છે બે સ્વરૂપે જોવા મળે. એ જ્યારે સ્થાયી હોય એટલે કે ખડકોની કે પથ્થરોની ચોટેલા હોય ત્યારે નળાકાર સ્વરૂપે જોવા મળે, જેને એનું પુષ્પક સ્વરૂપ કહેવાય. જે હાઇડ્રા અને સમુદ્ર ફૂલ છે એની અંદર જોવા મળે. અને જ્યારે મુક્ત સ્વરૂપે હોય, મુક્ત રીતે દરિયાના પાણીમાં તરતા હોય, ફરતા હોય ત્યારે છત્રી સ્વરૂપના હોય, તો એને છત્રક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જેલીફિશ છે એનો છત્રી જેવો આકાર હોય અને પાણીમાં મુક્ત રીતે તરતી હોય એટલે છત્રી સ્વરૂપની અને મુક્ત અવસ્થા છે એટલે એને છત્રક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે. આ પ્રાણીઓ એકાંતર જનન દર્શાવે. વનસ્પતિમાં આપણે એકાંતર જનન શબ્દનો વારંવાર ઉલ્લેખ કરતા હતા, તો અહીંયા એક સમુદાયમાં એ પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી કે પુષ્પક સ્વરૂપ છે એ અલિંગી પ્રજનન કરી અને છત્રકની ઉત્પત્તિ કરી અને છત્રક સ્વરૂપ છે એ લિંગી રીતે પ્રજનન કરી અને પુષ્પકની ઉત્પત્તિ કરે. એટલે એક વખત લિંગી પ્રજનન આવે, એક વખત અલિંગી પ્રજનન આવે. અલિંગી પ્રજનનમાંથી લિંગી પ્રજનન થાય, વળી લિંગી પ્રજનનમાંથી અલિંગી પ્રજનન છે એ થાય. લિંગી પ્રજનનમાંથી જ્યારે અલિંગી પ્રજનન થાય, ત્યારે પુષ્પક ઉત્પન્ન થાય અને અલિંગી પ્રજનનમાંથી જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે છત્રક છે એ છત્રક ઉત્પન્ન થાય. ઘણા બધા એના ઉદાહરણ છે. હાઇડ્રા છે, જેલીફિશ છે, પરવાળા છે, ફિરંગી મણવાર કરીને એક પ્રાણી છે, સમુદ્ર ફૂલ છે, પેનાટુલા છે,
ગોર્ગોનિયા છે અને મિન્દ્રિના છે. આ બધા કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ.